નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી, પાઠ 16 માતૃહૃદય. માતૃહૃદય એટલે કે માતાના હૃદયની વાત કરવામાં આવી છે. તેના લેખક છે કનૈયાલાલ રામાનુજ. તેમનો જન્મ 1/11/1938 અને તેમનું અવસાન 26/4/2002 થયું હતું. તો કનૈયાલાલ લક્ષ્મીરામ રામાનુજનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ભડવાણામાં થયો હતો. તો વિદ્યાર્થીઓ જુઓ કે કનૈયાલાલ લક્ષ્મીરામ રામાનુજનો જન્મ ક્યાં થયો હતો ભાઈ? તો સુરેન્દ્રનગર જિલ્લાનું જે ભડવાણા ગામ છે એ ગામમાં થયો હતો. તેમણે શિક્ષક તરીકે સેવા આપી હતી. એમણે શું કર્યું હતું ભાઈ? શિક્ષક તરીકે સેવા આપી હતી. સાવજનું અપમાન, રીંછ દરબારમાં 11 રાતો, અપંગ તનના પણ મનમાં નહીં તેમના જાણીતા પુસ્તકો છે. આ બધા એમના જાણીતા પુસ્તકો છે કે સાવજનું અપમાન, રીંછ દરબારમાં 11 રાતો, અપંગ તનના પણ મનના નહીં, આ બધા એમના જાણીતા પુસ્તકો છે. આ વાર્તામાં આ બધા એમના જાણીતા પુસ્તકો છે. આ વાર્તામાં માતાના હૃદયના ભાવ વ્યક્ત થયા છે. આ જે વાર્તા છે એ વાર્તામાં જે માતાનું હૃદય છે એ હૃદયનો ભાવ વ્યક્ત થયેલો જોવા મળે છે. ગીરના જંગલમાં વસતા માલધારીના જીવનનો એક પ્રસંગ છે. ગીરનું જે જંગલ છે એ જંગલમાં બધા વસતા જે માલધારીઓ છે, માલધારીઓ એટલે શું થશે ભાઈ? કે જે ઢોર ઉછેર હોય એ ઢોર ઉછેર કરતી જાતિનો એક માણસ. તો એનો પ્રસંગ અહીંયા આપવામાં આવ્યો છે. 4 વર્ષનું એક બાળક સિંહ બાળ સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કરે છે. 4 વર્ષનું એક બાળક છે, એ બાળક સિંહનું બચ્ચું છે, એના સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કરે છે. તે જોતો માતા સિંહ બાળને છોડી મૂકવા બાળકને વિનંતી કરે છે. એવું જોતો જે માતા છે એ સિંહના બચ્ચાને છોડી મૂકવા માટે બાળકને વિનંતી કરે છે. એટલામાં સિંહણ પણ આવી જાય છે. થોડી ક્ષણો પછી માલધારી બાળક સિંહ શિશુને પડતો મૂકી પોતાની માતાની ગોદમાં ભરાઈ જાય છે. થોડી ક્ષણો પછી જે માલધારી બાળક હતું એ બાળક સિંહ શિશુને, જે સિંહના બચ્ચાને પડતું મૂકીને પોતાની માતાની ગોદમાં ભરાઈ જાય છે. સિંહ શિશુ પણ દોડતું પોતાની માતા પાસે પહોંચી જાય છે. અનન્ય પ્રસંગ છે. આમ કે જે સિંહનું બચ્ચું છે એ પણ દોડતું પોતાની માતાની ગોદમાં પહોંચી જાય છે. એવો પ્રસંગ આ પાઠમાં આપવામાં આવ્યો છે. કો અવધૂત સો ગિરનાર બેઠો છે. અવધૂત એટલે શું થશે ભાઈ? કોઈ વૈરાગી પેલો સાધુ નહીં આવતો, એ સાધુની વાત કરવામાં આવે છે. તો તું ગિરનાર બેઠો છે સાધુ. તેની જટા જેમ પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે ગીર. શું કીધું છે? તેની જટા કે જેમ પ્રદેશના પશ્ચિમી જંગલોનું નામ નથી આપ્યું એમ કે ગીર. એ ગીર સદીઓ જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોમના અત્યારે 129 જેટલા નેસડા છે. શું કીધું છે? સદીઓ જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોમ છે. માલધારી એટલે મેં તમને કીધું કે ઢોર ઉછેર કરતી જાતિનો એક માણસ. તો એ કોમના અત્યારે કેટલા નેસડા? 129 જેટલા નેસડા. નેસડા એટલે શું થશે ભાઈ? કે જંગલમાં વસતા જે માલધારીઓ હોય એ માલધારીઓના ઝૂંપડાનો જે સમૂહ હોય એને શું કહેવાય? નેસડા કહેવામાં આવે છે. હંમેશને માટે તેમને કાળના મુખમાં રહેવાનું. એને શેમાં રહેવાનું? કાળના મુખમાં રહેવાનું. છતાં પણ જાણ્યો કે અજાણ્યો ડર ન મળે. છતાં પણ એમને કોઈ જાણ્યો કે અજાણ્યો ડર લાગતો નહીં. સાવજના ઘૂંઘવાટા અને દીપડાની લુચ્ચાઈ સાથે તેમને આજીવન ઝઝૂમવું પડે છે.
એ સાવજના ગુંગવાટા હોય એ ગુંગવાટા અને દીપડાની લુચ્ચાઈ એમ કે એમને આજીવન ઝઝૂમવું પડે છે. ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ ગણાય. આવામાં રહેવાનું એટલે ક્યારે શું થશે એ કહેવું મુશ્કેલ ગણાય. આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે. આવા બહાદુર જે માલધારીઓ છે માલધારીઓના જીવનની ઘણી બધી વાતો છે. કરમના દાંધિયા નામનો સાતેક ઝૂંપડાનો એક નેસ. કરમના દાંધિયા નામનો સાતેક ઝૂંપડાનો એક નેસ છે. આયર અને કાઠી કોમના માલધારીઓની કુટુંબની જેમ રહે. આયર અને કાઠી કોમના જે લોકો હોય એ માલધારીઓ કેવું રહેતા? કુટુંબની જેમ રહે. પ્રાગડ ફૂટે માલધારીઓ ભેંસો અને બીજા માલને લઈ ચરાવવાને ઉપડી જાય. બીજા માલધારીઓ હોય એ ભેંસોને ચરાવવા માટે ઉપડી જાય. સ્ત્રી વર્ગ ઘેર રહે. સ્ત્રી વર્ગ ક્યાં રહે બે? ઘેર રહે. 500 ભેહુનો મેળવેલ દૂધના દહીંને વલોવવા એ નાજુક પણ મજબૂત હાથો કામે લાગી જાય. જે 500 ભેંસો હોય એનું જે દૂધ હોય એ દૂધનું દહીં વલોવવાનું હોય તો એમના નાજુક અને મજબૂત હાથે એમ કામે લાગી જાય. સાંજ પડે ખૂટતું બળતણ વીણવા ગીરમાં નીકળી પડે. સાંજ પડે અને જો ખૂટતા લાકડા હોય એ વીણવા માટે ગીરના જંગલમાં નીકળી પડે. કોઈ શહેરી સ્ત્રી શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળી તેમ. જાણે કોઈ શહેરી સ્ત્રી હોય એ જાણે શોપિંગ સેન્ટર ઉપર ખરીદી કરવા જતી હોય એવું લાગે. આ બધા ગીરના જંગલમાં લાકડા લેવા જાય એટલે એવું દેખાય. આવી આધેડ ઉંમરની એક બાઈ આવી આધેડ ઉંમરની એટલે કે પ્રૌઢ વયની એક જે બાઈ હતી એ બાઈ એક સાંજે કરગઠિયા વીણવા નીકળી. એક સાંજે કરગઠિયા એટલે શું થશે ભાઈ? બળતણ જાતના સુકાયેલા જે ડારા હોય એ ડારા વીણવા નીકળી. હારે 4 વર્ષનું બાળક. એના હાથે 4 વર્ષનું બાળક. માતા તો સૂકા લાકડા વીણતી વીણતી આગળ નીકળી ગઈ. પેલું બાળક ધીમું ધીમું ભૂલડા ચૂંટતું માની પાછળ શું કર્યું ભાઈ? જે પેલી માતા હતી એ સૂકા લાકડા વીણતી વીણતી આગળ નીકળી ગઈ અને જે પેલું બાળક હતું એ ધીમું ધીમું ફૂલડા ચૂંટતું માની પાછળ જતું હતું. એ માની પાછળ જતું હતું. એટલામાં તેની નજર સામેની ભેખડના પથ્થર પર પડી. એટલામાં એની નજર હતી એ સામેની ભેખડ એટલે કે દિવાલ હતી એ દિવાલના પથ્થર પર પડી. ત્યાં કંઈક ગલુડિયા જેવું ઊં કરતું હલતું હતું. ત્યાં કંઈક એક ગલુડિયા જેવું કેવો અવાજ કરતું? ઊં કરતું કંઈક હલતું હતું. બાળકને રસ પડી ગયો. બાળકને એ જોયું એટલે રસ પડી ગયો. તે પાછળની બાજુથી ભેખડ પર ચડી પેલા મોસના લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યું. બાળક તો હતું એ પાછળથી બાજુની ભેખડ પર ચડી અને પેલું જે માંસના લોચા જેવો નવજાત શિશુ હતું એ શિશુ એટલે કે બચ્ચાને જોવા લાગ્યું. બચ્ચું તેના નાના પગ વડે ભેખડ ઉતરવા કોશિશ કરતું હતું. જે બચ્ચું હતું એના પગ કેવા હતા? નાના હતા અને નાના પગ વડે ભેખડ એટલે કે દિવાલ ઉતરવા કોશિશ કરતું હતું. પરંતુ ઉતરાતું નહીં. પરંતુ એવડા બચ્ચાને ઉતરાતું એમ નહોતું. તેથી વિચિત્ર અવાજ કરતું હતું. તેથી એમ કંઈ બચ્ચું હતું એ વિચિત્ર પ્રકારનો અવાજ કરતું હતું. બંને એકબીજા સામું આંખ પરોવીને જોઈ રહ્યા. ક્ષણમાં દોસ્તી બંધાઈ ગઈ. બંને એકબીજાને સામે જોઈ રહ્યા હતા. આંખ પરોવી એટલે શું થાય? ધ્યાનથી જોવું. ક્ષણમાં દોસ્તી બંધાઈ ગઈ. ક્ષણવારમાં દોસ્તી એમ બંધાઈ ગઈ. પેલા માલધારીના બાળકે તેને વાલપૂર્વક ગોદમાં તેડી લીધું. એટલે જે માલધારી બાળક હતું એ બાળકે તેને વાલપૂર્વક શું કર્યું? ગોદમાં તેડી લીધું. પોતાના નવા દોસ્તને વાલથી હાથ ફેરવતો મેષ ભણી જવા લાગ્યો. પોતાનો જે નવો દોસ્ત હતો એ દોસ્તનું કર્યું વાલથી હાથ ફેરવતો હતો અને હાથ ફેરવીને એ મેષ ભણી જવા લાગ્યો.
તો એ નિજ ભણી જવા લાગ્યો. નવા દોસ્ત સાથે ભોળો શિશુ કાલી બોલીમાં વાત કરતો હતો. જે નવા દોસ્તો હતા એ નવા દોસ્તો સાથે આ નાનો શિશુ કાલી બોલીમાં કાલું ગીલું બોલીને વાત કરતો હતો. પરંતુ ત્યાં જ પાછળ ડણક સંભળાણી. પરંતુ ત્યાં પાછળ શું સંભળાણી ભાઈ? એને તો ડણક સંભળાણી. માલધારી સ્ત્રી ચોંકી ઉઠી. માલધારી સ્ત્રી હતી એ શું થયું ભાઈ? ચમકી ગઈ. તેને પોતાની સાથે આવેલ બાળકનું ઓસાણ આવ્યું. અને પોતાની સાથે જે બાળક આવ્યું હતું એ બાળકનું શું થયું? ઓસાણ આવ્યું. ઓસાણ આવવું એટલે યાદ આવ્યું. તેનો જીવ અડધો થઈ ગયો. કરગટિયાને પટ્ટા મૂકી અને દોટ મૂકી એનો જીવ તો અડધો થઈ ગયો. અને લાકડાને પટ્ટા મૂક્યા અને એને દોટ મૂકી. પોતાના હૃદય ટુકડાને રેઢો મૂકવા બદલ મનોમન પસ્તાવો કરતી હાંફળી ફાંફળી દોડી. પોતાના હૃદયના ટુકડા એમ કે થઈ ગયા એવું મનોમન પસ્તાવો થયો અને ગભરાઈ એને દોડી. હાંફળી ફાંફળી થઈ જવું એટલે તો શું થશે ભાઈ? ખૂબ ગભરામણ, ખૂબ ગભરાશમાં આવી જવું. પરંતુ કાંટ વટાવી જે ભેખડ પાસે આવી ત્યાં તો એણે સામેનું દ્રશ્ય જોયું. ત્યાં રસ્તો વટાવીને આવી એટલે એને તો એ સામે જે દ્રશ્ય હતું એ જોયું. તે જોઈને તેને આંખે ચક્કર આવી ગયા. એ જોયું એટલે એને આંખે શું થયું? ચક્કર આવી ગયા. ધરતી ગોર ગોર ફરતી લાગી. ધરતી હતી ગોર ગોર ફરતી હોય એવું લાગ્યું. પોતાનું અસ્તિત્વ ભૂલાતું લાગ્યું. પોતાનું જે અસ્તિત્વ હતું એ એને તો ભૂલાવા લાગ્યું. અસ્તિત્વ ભૂલાતું લાગવું એટલે શું થશે ભાઈ? આપણો અર્થ કે જાત વિસરાઈ ગઈ હોય એમ લાગવું. આપણી જાત એમ કે આપણા જોડે છે જ નહીં એવું લાગવું. વાત એમ હતી કે ભેખડની બખોલમાં સિંહણે બચ્ચાને આગલા દિવસે જ જન્મ આપ્યો હશે. એમ કે વાત એવી હતી કે જે ભેખડની બખોલ હતી એમાં સિંહણે એમ કે બચ્ચાને આગલા દિવસે જન્મ આપ્યો છે. એટલે બે બચ્ચા બોર્ડમાં હતા. એટલે બે બચ્ચા હતા એ બોર્ડમાં હતા. એમાંનું એક બહાર નીકળી આવેલું. એમાંનું એક બચ્ચું હતું એ એમ કે બખોલની બહાર નીકળી આવેલું. સિંહણ મારણની તપાસમાં નજીક ગયેલી. સિંહણ હતી એમ કે મારણની તપાસમાં નજીક ગયેલી. તેની પાછળ પરંતુ માનવ બાળની ગંધે સિંહણ તુરત જ પોતાની બોર્ડ તરફ પોતાના વાલસોયાના રક્ષણ માટે દોડી આવેલી. સિંહણ હતી એ પોતાનું બચ્ચું હતું એટલે કે વાલસોયાના રક્ષણ માટે દોડી આવી. જ્યારે પોતાના શિશુને પેલો બાળક ઉઠાવી જતો જોયો એટલે તેને દૂરથી જ ત્રાડ નાખી હતી. જ્યારે પોતાના શિશુનું પેલું જે બાળક હતું એમ કે ઉપાડી જતું હતું એટલે તેણે દૂરથી જ બૂમ પાડી. આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી. આ બાજુ જે પેલી માલધારી શિશુની માતા હતી એ પોતાના બાળકના રક્ષણ માટે દોડી હતી. વચ્ચે બે ભૂલકા, એક પશુ દેહધારી અને એક માનવ દેહધારી. વચ્ચે બે ભૂલકા હતા. કોણ? એક પશુ દેહધારી એટલે કે પેલું સિંહનું બચ્ચું અને એક માનવ દેહધારી એટલે કે એક નાનું બાળક. કુદરતની કેવી બલિહારી, તો કુદરતની બલિહારી. હવે જે થવું હશે થશે, કુદરત છે. તમને આ ચિત્રમાં દેખાય છે ને આ નાનું બચ્ચું અને આ બાળક અને હવે આ આવી ગયું છે. તો એમ કે કુદરતને આધીન જે થવું હશે થશે. માલધારી સ્ત્રીએ દૂર રહે પોતાના બાળકને બગલમાં રહેલ સિંહબાને છોડી દેવા બૂમ પાડી. માલધારી જે સ્ત્રી છે એ સ્ત્રીએ પોતાનું જે બાળક છે એ બાળકને શું કીધું? બૂમ પાડી કે તું સિંહબાને છોડી દે. છોડી દે બેટા, છોડી દે. પણ બાળક હાથ આવેલું આવું અદ્ભુત રમકડું કેમ કરી છોડે? બાળકનું શું હતું? કાં તો એક જાતનું રમકડું છે તો એમ કેમ કરી છોડે? માનો જીવ તારવે ચોટ્યો. માનો જીવ શું થયું? તારવે ચોટ્યો. માનો જીવ તારવે ચોટવો એટલે શું થશે? કે જાણે હમણાં જીવ જશે. પાછળ ઘુરકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ હતી. પાછળ અવાજ કરતી સિંહણ હતી એ નજીક આવી ગઈ હતી. કોણ જાણે ક્ષણમાં શું બનશે? તો કોણ જાણે આ ક્ષણવારમાં શું થઈ જશે? માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરતા જાણે કે ચીસ પાડી. છોડી મૂક બેટા, છોડી મૂકી દે.
માનવ સ્ત્રી એવું કર્યું, પોતાના બચ્ચાને પટાવું ને છેલ્લી વિનંતી કરતો ચીસ પાડી પોતાની માએ કે બેટા છોડી મૂક, તું એમ કે બેટા મૂકી દે. સિંહણ પણ બાળકની ફક્ત 7 ફૂટ દૂર પાછળ ચાલી આવતી ઘૂરઘાટ કરતી હતી. સિંહણ હતી એ બાળકથી ફક્ત કેટલા ફૂટ? 7 ફૂટ દૂર અને ચાલી આવતી હતી. તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું. એની આંખોમાં પરિવર્તન આવી રહ્યું હતું. માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું, દોડીને માની ગોદમાં ભરાઈ ગયું. જે બાળક હતું મેં સિંહના બચ્ચાને પડતું મૂક્યું અને દોડતો દોડતો માની ગોદમાં જતો રહ્યો. આ બાજુ પેલું સિંહ શિશુ પણ દોડતું માની ગોદમાં ચાલી ગયું અને બચ્ચું પણ એની માની ગોદમાં જતું રહ્યું. સામસામે 2 માતાઓ અને વચ્ચે તેમના 2 શિશુઓ. ઘડી બંને માતાઓએ આંખ મિલાવી. બંનેનો બચ્ચો બંનેના જોડે આવ્યો અને બંનેની માતાઓએ ઘડીકવાર માટે આંખ મિલાવી. માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ઘેર. જે માલધારી સ્ત્રી હતી એ પાછા પગે ઘેર ચાલી. તેને પોતાના નેશમાં રહેઠાણમાં જવું હતું. એને પોતાનો જે નેશ હતો, નેશમાં એમ કહો જે ઝૂંપડાની વાત કરી હતી એમાં જવું હતું. જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની બોર્ડમાં જવું હતું. ત્યારે સિંહણ હતી એ સિંહણને જંગલમાં પોતાની જે બોર્ડ હતી બોર્ડમાં જવું હતું. બંને માતાઓ પોતાના શિશુને લઈ ચાલી ગઈ. બંને માતાઓ પોતાના જે બાળકો હતા એને લઈને ચાલી ગઈ. તેમના ખોડિયો જુદો જુદો હતો. એમનો ખોડિયો શું હતો? જુદો જુદો હતો. પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ નહોતો. ખાલી માત્ર ખોડિયો જ જુદો બનાવ્યો હતો કુદરતે, પણ એના પ્રેમમાં કોઈ ભેદ હતો નહીં. માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા. એમ કે માનવ હોય કે પશુ હોય, પણ એના જે માતૃ હૃદય છે એ તો બધાના સરખા જ હોય છે.